મેં કીધું ને આચરણ દ્વારા સંપ્રદાયના ધણી કોને કહેવાય? એટલે લઈ ભાગું કોઈ આવીને કે અમે બધા ટોળું મેળવીને બનાવી દીધા ધણી, એમ ધણી નથી થવાતું. એમ ધણી નથી થવાતું. ટોળું મળીને કદાચ એમ કે અમે ધણી બનાવી દીધા. તમારા બનાવે ધણી નથી થતા. ઠાકોર સ્વામિનારાયણ ભગવાન બનાવે ત્યારે ધણી થવાય છે. જેના અધિકારમાં હોય એ બનાવે ત્યારે ધણી થવાય. એટલે આ બધી આપણી સિદ્ધાંતની વાતો છે. એટલે એને સમજવા માટે આપણે આપણા શાસ્ત્રોનો આશ્રય લઈએ અને એ જો આપણે દ્રઢ કરીને રાખીએ તો જગતમાં મૂંઝાવા જેવું કાંઈ નથી. પછી કદાચ સંસાર આખું મહારાજે વચનામૃતમાં, એટલે એક વખત બહુ સુંદર મહારાજે વાત લખી, વધારે સમય નથી લેવો, એક છેલ્લી ટકો. મહારાજ કે એક સમય એવો આવે અને આખું વિશ્વ કદાચ કુસંગી થઈ ગયું હોય ને તોય કલ્યાણ જોઈતું હોય ને તો અમારી મર્યાદામાં રહેજો. આ મહારાજ કહી દીધું. આમાં બધું આવી ગયું. આખું એક સમય કદાચ એવો આવે, આખું વિશ્વ કુસંગી થઈ ગયું હોય, આખું વિશ્વ ધર્મના માર્ગ ઉપર ચાલતું હોય, પણ મહારાજ કે જો તમે કલ્યાણ ઈચ્છતા હો ને તો તમે એ માર્ગ ઉપર ન ચાલશો. તમે તો અમારી બાંધેલી મર્યાદામાં રહીને ભક્તિ કરશો તો તમારે ને અમારે અક્ષરધામમાં ભેળું રહેવાશે, નહીં તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે.